હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલી પ્રખ્યાત મણિમહેશ યાત્રા પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસડીએમ ભરમોરે પોલીસને કડક સૂચના આપી છે કે ધનછુ, ગૌરીકુંડ અને મણિમહેશ સુધીના સમગ્ર પરિક્રમા માર્ગ પર ખાસ દેખરેખ રાખવામાં આવે અને કોઈ પણ યાત્રીને ધૂંચોથી આગળ જવા દેવામાં ન આવે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે કે ભારે બરફવર્ષા અને ખરાબ હવામાન. હાલમાં ભરમોર વિસ્તારમાં 4 થી 5 ફૂટ સુધી બરફ જામી ગયો છે અને થોડા દિવસ પહેલા તાજી હિમવર્ષા પણ થઈ હતી. માત્ર એટલું જ નહીં, 2025માં થયેલા ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે મણિમહેશ તરફ જતા રસ્તાઓ પણ ગંભીર રીતે નુકસાન પામ્યા છે. આવી પરિસ્થિતિમાં યાત્રા કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રશાસનને જાણ થઈ છે કે કેટલાક યાત્રીઓ પરવાનગી વિના છુપાઈને મણિમહેશ તરફ જવાના પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. એસડીએમએ હડસરના મેઇન ગેટ પર તમામ વાહનોની ચકાસણી કરવા અને યાત્રાળુઓને આગળ ન જવા દેવા માટે પણ આદેશ આપ્યા છે. આ સાથે જ કાર્તિક સ્વામી ટેમ્પલના કપાટ 14 એપ્રિલે ખુલવાના છે, જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે. પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે કે યાત્રાળુઓ હાલ મણિમહેશ યાત્રા ટાળે અને પોતાની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે.